ક્યારેય પણ મીઠું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ વાનગી બનાવીને ખાજો. દરરોજનો માત્ર એક ટુકડો ખાશો ને તો વજન નહીં વધે, પણ તમારું વજન કંટ્રોલમાં રાખશે, સાથે ખરતા વાળને અટકાવશે, સાથે શરીરના કોઈ પણ પ્રકારના સોજા હોય કે દુખાવા હોય, જેમ કે કમર, ગોઠણ કે સાંધાના દુખાવા, તેને મટાડશે. સાથે સાથે તમને ઇમ્યુનિટી બૂસ્ટ કરી થાક નબળાઈ દૂર કરશે અને આખો દિવસ ડબલ શક્તિ આપી તમને કામમાં સ્ફૂર્તિ આપશે. તો આવા અગણિત 100 ફાયદા કરનાર અને 100 બીમારી દૂર રાખનાર આજના આપણે એકદમ ટેસ્ટી, હેલ્ધી, ડિલિશિયસ મીઠાઈ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં 1/4 કપ જેટલા શેકેલા અને ફોતરા કાઢેલા દાણા લીધા છે. તેને આ રીતે અધકચરા ટુકડા કરી લઈશું. હવે આપણે અહીંયા લેશું ખજૂર, લગભગ 1 કિલોગ્રામ જેટલો છે. અને હું થોડો વધારે બનાવું છું તો મેં વધારે લીધો, તમે ઓછો પણ લઈ શકો. અને તેને ઠળિયા કાઢી, ડંઠળ કાઢી આ રીતે ટુકડામાં કટ કરી લીધું છે. તમે આ રીતે થોડા નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો. હવે આપણા આ મીઠાઈને વધારે સ્વાદિષ્ટ બનાવવા અને વધારે હેલ્ધી બનાવવા એક નાનો ટુકડો તજનો અને થોડી એલચીના દાણા મિક્સ કરી દઈશું અને તેનો પાવડર તૈયાર કરી લઈશું. અહીંયા એલચી અને જે તજ છે તે આપણા વજનને કંટ્રોલ કરવા માટે અને ખાસ કરીને સુગંધ અને ફ્લેવર આપવા માટે ખૂબ જ કારગર છે. આ રીતે અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જે ખજૂરના ટુકડા કર્યા છે તેને થોડા અડધાથી થોડા ઓછા હોય ને તેટલા ટુકડાને આપણે પેસ્ટ બનાવી લઈશું અને બાકીના ટુકડાને એમ જ રહેવા દઈશું. આ પેસ્ટ આપણે શા માટે બનાવી છે તે આગળ જોશું. હવે કડાઈમાં થોડા પિસ્તાની સ્લાઇસ અને થોડા ખસખસને શેકી લઈશું. શેકવાથી શું થશે કે આપણી આ વાનગી છે ને તેની સેલ્ફ લાઈફ વધી જશે અને આનો ઉપયોગ આપણે છેલ્લે કરવાના છીએ. તો મેં બધી જ સામગ્રી સાથે નથી શેકવું, આ બંનેને અલગ શેક્યા છે. તો બસ માત્ર અડધી મિનિટમાં શેકાઈ જશે. વધારે શેકવા જશો તો વળી જશે. તો શેકાઈ ગયા બાદ તેને બહાર કાઢી લેવાના. અને હવે તે જ કડાઈમાં 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી પિસ્તાના ટુકડા, 2 ચમચી અખરોટના ટુકડા અને થોડા 1/4 કપ જેટલા મગફળીના ટુકડા લઈશું. અને સાથે 1 ચમચી પમ્પકિન સીડ્સ, 1 ચમચી મગજતરીના બી, 1 ચમચી સૂર્યમુખીના બીજ અને લગભગ 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ. આ રીતે નટ્સ એન્ડ સીડ્સને આપણે શેકી લેવાના છે. બહુ વધારે સમય નથી લાગતો, પણ નટ્સ એન્ડ સીડ્સને થોડા શેકીને પછી ખાશો તો તેની સેલ્ફ લાઈફ પણ વધી જશે અને ખાવામાં ખૂબ સારો ટેસ્ટ પણ મળશે અને આમ પણ સારો સ્વાદ. અને લાંબા સમય સુધી જો તેની સેલ્ફ લાઈફ વધી જતી હોય તો થોડું શેકી તો જરૂરથી લેવું. એન્ડ ગાઈઝ, આપણે બસ એટલા જ નટ્સ એન્ડ સીડ્સ લીધા છે કે જે લગભગ વ્યક્તિને મોંઘા ના પડે. તો હવે આપણા સીડ્સ એન્ડ નટ્સ શેકાઈ જાય પછી 4 ચમચી નારિયેળનું છીણ અને 1 ચમચી જેટલા ખસખસના બીજ ઉમેરી અને માત્ર અડધી મિનિટ આ રીતે ચલાવશું તો કડાઈ અને નટ્સ એન્ડ સીડ્સ ગરમ છે તો ફટાફટ શેકાઈ જશે. અને આમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ અને બીજા મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન અને હાઈ રીચ ફાઇબર એન્ડ પ્રોટીન હોવાના કારણે આપણે સાંધાના, ગોઠણના, કમરના દુખાવામાં ફાયદા થાય છે અને કોલેજનનું કામ કરવાના કારણે ખરતા વાળ પણ અટકાવે છે. આ રીતે શેકાઈ ગયા બાદ હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બધા જ જે નટ્સ એન્ડ સીડ્સ છે તેને એક્સ્ટ્રા પ્લેટમાં કાઢી લઈશું જેથી બરાબર ઠંડા થઈ જાય. હવે ફરીથી તે જ કડાઈમાં આપણે લગભગ 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. તો લગભગ 2-3 અંજીરના ટુકડા અને 1 ચમચી કિસમિસ અને હવે જે ખજૂરના આપણે ટુકડા રાખ્યા હતા ને બાકી તે અને જે પેસ્ટ કરીને રાખ્યું હતું ને તે બધું જ એકસાથે આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે, ચલાવતું જવાનું છે ને શેકતું જવાનું છે. ઘીમાં શેકવાથી વાનગીનો સ્વાદ પણ સરસ આપશે અને ખાસ કરીને સાંધા, ગોઠણના કે કમરના દુખાવામાં જે જેલી બનવાનું કામ હોય તે ઘીનું જ કામ છે, પણ શુદ્ધ ઘી હોય તો જ લેવું, નહીં તો એમ જ આ રીતે શેકી શકો છો. આપણે અહીંયા જે થોડા ખજૂરની પેસ્ટ લીધી હતી ને તેનું કારણ છે કે આ બધું જ સરસ બાઇન્ડિંગ કરવામાં હેલ્પફુલ થાય અને થોડા ટુકડા એટલા માટે લીધા છે કે એકદમ સરસ લુક આપે અને ક્રન્ચી ટેસ્ટ પણ આપે. તો આ બધું જ ભેગું ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે ને શેકતું જવાનું છે. એકદમ સરસ શેકાઈ જવાથી મિશ્રણ ભેગું થઈ જશે અને લાંબા સમય સુધી તેની સેલ્ફ લાઈફ પણ વધી જશે. બિલીવ મી ગાઈઝ, દરરોજનો માત્ર એક ટુકડો એ પણ સવારમાં નરણા કોઠે ખાઈ લીધો તો વજન નહીં વધે પણ વજન ઘટાડવામાં મદદરૂપ થશે. હવે આ રીતે આપણે જે તજ અને એલચીનો પાવડર મિક્સ કર્યો છે ને તે પણ આમાં મિક્સ કરી દઈશું અને પછી બીજા નટ્સ એન્ડ સીડ્સ શેકેલા છે તે પણ મિક્સ કરી દઈશું.
થી કબજિયાતમાં પણ રાહત થશે, કારણ કે આમાં ભરપૂર ફાઇબર છે ને પ્રોટીન રીચ છે, તો તમને એનર્જી પણ ભરપૂર આપશે. દરરોજનો એક ટુકડો બપોર સુધી ભૂખ નહીં લાગવા દે અને પરિણામે વજન તો ઘટશે, પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા પણ દૂર થઈ જશે. અને ખાસ કરીને તમને જો થાક નબળાઈ રહેતો હોય તો તે પણ દૂર થશે. બસ હવે બધું જ ભેગું થઈ જાય તો નીચે લઈ અને પછી આ રીતે થોડું વણી લેવાનું છે, જાડું એવું, જેથી આપણે બરાબર ટુકડા તૈયાર કરી શકીએ. અને પછી છેલ્લે જે આપણે પિસ્તાને ખસખસ શેક્યા છે ને માથે આ રીતે ભભરાવી દઈશું સારા લુક માટે, જો કે ઓપ્શનલ છે આ રીતે કરવું. હવે આ રીતે સરસ સેટ થઈ જાય પછી બધી જ કિનારી છે તેને આપણે કટ લગાવી દઈશું એક સરખા શેપ માટે. એકદમ ઇઝી છે બનાવવું અને 6 મહિના સુધી આ વાનગી આપણી ખરાબ નથી થવાની. તમને ખૂબ જ એનર્જી ફીલ થશે. કોઈ પણ પ્રોટીન પાવડરની જરૂર નથી, કોઈ પણ મોંઘા બીજા દવાઓ કે પછી સપ્લિમેન્ટની લેવાની જરૂર નથી. બસ આ બધા જમાં પૂરા શરીરને એનર્જી આપવામાં અને 100 બીમારીઓને દૂર રાખવાની ક્ષમતા છે. તો દવા કરતાં બેસ્ટ છે કે આવી વસ્તુઓ દરરોજના માટે એક ટુકડો ખાઈ લેવો જોઈએ. અને જો કંટ્રોલમાં ડાયાબિટીસ હોય તો વીકમાં એકવાર આ ટુકડો એ ખાઈ શકે છે. અને જ્યારે પણ આ મીઠાઈ ખાય ત્યારે બીજી કોઈ પણ મીઠી વસ્તુ ના ખાય, તે રીતે જો ખાશે તો ડાયાબિટીસમાં પણ લઈ શકાશે. હવે આ રીતે ટુકડા પણ થઈ ગયા છે તો એરટાઇટ બોક્સમાં ભરી તમે એની ટાઈમ રોજ ખાઈ શકો છો અને પૂરા શરીરને હેલ્ધી રાખી શકો છો. તો મારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.